नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। जीवन में सर्वायु उन्नति के कहो आत्म कल्याण के दरेक ने आप प्राप्त तो करो। कोई भी प्रार्थना करे कि मुझे कैंसर से याद है, मारू मकान पड़ी याद, मने अनेक रोग થઈ ગયા, હું સાવ નમાલો પાયલો થયો, હું ઘર થયો, મને ચિંતા ઘેરી વળે, હું કોઈએ પ્રાર્થના કરી ખરી?
every soul by nature is of infinite bliss, and he is always in search of that infinite bliss. જીવનો સ્વભાવ સહજાનંદ છે, ઇન્દ્રિય આનંદ છે, માટે જાણે અજાણે પણ એ આનંદની શોધમાં છે, પણ એને ખબર નથી કે ક્યાં છે અને કેવી રીતે મળે. અને એમાં વળી અત્યારે કળિયુગની અંદર ઓલ ડિફિકલ્ટ છે, કારણ કે એવા આનંદને પામેલા અને એવા આનંદને નિષ્પૃહપણે એ માર્ગને બતાવનારા સંતોની દુર્લભતા છે. અને સાથે સાથે મારે આત્મકલ્યાણ જ કરવું છે એવી પાકી ગાંઠવાળી તમે વિન્ડો શોપિંગમાં જાઓ અને આમ ચાલતા ચાલતા આપણા દેશમાં હજુ થોડું ઓછું છે, અહીંયા તમારું થોડું ચાલુ થઈ જાય, એમ લાગે આમ એક નજર પડી ગઈ, આ સાડી બહુ સારી, આ બૂટ બહુ સારા, આ વસ્તુ બહુ સારી, તો લઈ લો. એવી રીતે આત્મા વિન્ડો શોપિંગ ન મળે, દ્રઢ નિર્ણય કરવો. કેટલો દ્રઢ? તમારા સ્વામી તો છે મોટા માણસ, ગમે તે થઈ શકે. આપણે હકીકત સમજ મતવા કૌતુકલે સન ઉથગત સંતમ સમ સમાલોક્યેન કેલસ્યતિ મુદ્યા સાત વેકત્વો. અહીંયાથી આગળ ઉપર જાઓ તમે, આ મદ્રાસ શહેર કહેવાય છે, પછી આમ જાઓ એટલે નોર્થ ઈસ્ટમાં ઓરિસ્સા, ત્યાંથી સ્લાઇટ વેસ્ટમાં જાઓ એટલે રાઈટ બિલાસપુર, બિલાસપુરના રાજા અમરચંદ્ર આચાર્ય, બિલાસપુરના ઠક્કર અમરચંદ્ર રાજા. તો આત્મકલ્યાણ કરવું હોય તો થાય છે, થશે, ચાન્સ મળશે ત્યારે, આપણે ટાઈમ મળશે ત્યારે, જો કોઈ આવે તો સારું, એમ ન મળે, એમ ન મળે. દુનિયાની સર્વોત્તમ પદવી માટે એની યોગ્ય કિંમત ચૂકવવી પડે. તો જીવનનો સર્વાંગી વિકાસ થવા માટે અમારા ગુરુદેવ એવું કહેતા, હે વત્સ, અંગ્રેજી ભાષા વધારે બોલતા, કારણ કે સાઉથના a synergistic development of the head, the heart and the hand will lead you to a complete personality. A synergistic development of the head, the heart and the hand will lead you to a complete, enlightened, great personality. આપણે એક જ કહું, આપણો આનંદ દુનિયા આપણને ઓળખે કે ન ઓળખે એની વાત છે. એમાં આપણે ગઈકાલે હેન્ડની વાત કરી શકીએ. આમથી હેન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ હેન્ડ, એનો અર્થ એમ કે ચારિત્રનું દ્યોતક છે. અને ચારિત્રનું દ્યોતક એટલે ઉદ્યમશીલતા, અપ્રમાણ, સમયનો સદુપયોગ, પ્રત્યેક ક્ષણે જાગૃત જીવન જીવવાની પ્રતિજ્ઞા. એવું જો કરીએ અને બાકી તો આવી જ હતું ભેગા સર્વમાં પ્રભુને ભાળીએ તો કામ થાય. આ ફલાણો ભાઈ તો મીઠાઈ, આ આમને જોવું તમારે ઉલટી થાય, આમને જોવું તમારે ગુસ્સો આવે. એવી રીતે પર્યાય અવસ્થાને ન જુઓ, અંદરમાં કોણ બેઠો છે, એ તો મોહને આધીન બધું કરે છે.
મોહને આધીન જગતના જીવો અનેક પ્રકારની વિપરીત પ્રવૃત્તિ કરે છે. આપણે એ ન જોવું, એના મોહ કર્મ ન જોવું, એના આત્માને જોવું. બધાય જીવ રૂડા છે, બધાય જીવ રૂડા છે. એવી અંદરમાં આપણી દ્રષ્ટિ કેળવવી પડશે. એ દ્રષ્ટિ કેળવવા માટે સાચા સંતો સમાન, કારણ કે વર્તમાન કાળમાં એ પ્રમાણે જાય. ગુરુમાં એવી ક્ષમતા હતી, હૃદયની વિશાળતા આનંદજી મહારાજ અને રંગોત્સવ મહારાજ કહે છે એવી ભાષા. આનંદજી મહારાજનું ગ્રંથ છે, ગચ્છના ભેદ બહુનયન નિહાળતા સત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણાને કારણે પાવડા મોહનડિયા કઈ કાળ કાજે. મોટી મોટી વાતો તત્વની ગુસ્સો તો કરતા નથી, અને જરા કોઈનું આગુ પાછું થાય તો એ ન અપસેટ થઈ જાય. અને એટલો બધો ડોગમાં નાના હતા, શરીરની અપેક્ષાએ જરા ઈડર બાજુ જતા બહાર વહેતું. આ તો ટીકા રૂપે નથી, એટલા માટે હું એ વાત નહીં બોલું. આ મંદિરમાં અમુક જ જ્ઞાતિના, અમુક જ આમનાયના, અમુક જ જાતના માણસોએ દાખલ થયું, બીજાને આવવાની બને. હાલ ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ પ્રભુ તેના દર્શનની બહારથી દૂરથી આવેલો માણસ જિજ્ઞાસુ એને મને બહારથી દૂર અને વાત શું કે પરમાત્માને પ્રાપ્ત કરવા માંગે છે. અમારા મહાવીર ભગવાન અથવા અમારા ભગવાન તો સૌ કોઈના છે, એના દર્શન કોઈને ન કરવાના. તાળો બંધ કરી દો. એ તત્વની આપપંથી છે. એ આ રંગવંશમાં થોડા ક્રાંતિકારી પણ દૃષ્ટાંત છે, એટલે સાયલેન્ટ જ્ઞાનીઓ આ કાળે બહુ પ્રવૃત્તિમાં પડતા નથી, કારણ કે દેશકાળ વિપરીત હોવાથી જગતના જીવોને સત્યનું રૂચે એવું છે. ગુરુતરણો રાવણો ચૌદીસી ફાટીઓ જેને જે ગમે તેને મૂંડે. મૂંડને મોક્ષ છે, સૂત્ર સહેલું થયું વ્યાસ શાંડિલ નિગમ કોણ. હવે કે કેવા છે? આપપંથી બધા આત્મના ઓળખે, દેવને ભૂલી મંદિર પૂજે. આપપંથી બધા આત્મના ઓળખે, દેવને ભૂલી મંદિર પૂજે. રંગમૂળો થઈ તુરી તુરી ગોચરે, તુજ વિના પ્રાણ કાંઈ ન વસે. ભગવાન આ કળિયુગની અંદર બીજું શું હોય? તારી સાથે પ્રેમ કરવો એ કોને ગમે? દરેકને પોતાના વાડાની, સમુદાયની, નામની, જાતની વગેરે વગેરે પડી આ કોઈને એટલે એક વસ્તુને પકડે છે. હેલ્થની ડેવલપમેન્ટ શીખવે છે. સર્વિસ ટુ હ્યુમેનિટી ઇઝ સર્વિસ ટુ હ્યુમેનિટી. મારે સર્વજીવો પ્રત્યે પ્રેમ છે, કરુણા છે, મૈત્રી છે. I am ever ready to serve others except during my sadhana period. આપણે જ્યારે સાધના ચાલતી હોય ત્યારે તે વખતે બીજાની સેવા ન કરી શકીએ. સ્વાધ્યાયમાં હોઈએ, ભક્તિમાં હોઈએ, સામાયિક ધ્યાનની અંદર બેઠા હોઈએ, ત્યારે આપણે બીજાને શારીરિક રીતે મદદરૂપ ન
પણ બીજા સમયે અને એને માટે સ્વાર્થ ત્યાગ જે આપણામાં ઘણો ઓછો છે. આપણામાં ઘણો ઓછો છે. આપણે વેપારી કોને હંમેશા પ્રોફિટ માર્જિન જોઈએ. સાહેબ આમાં મારા કેટલા ટકા ભગવાન હું તમારી સાથે પ્રેમ તો કરું પણ એમાં મારા કેટલા ટકા કે તારું કામ તારું એ આમ પ્રેમનો વાડી ઉપજે પ્રેમના હાટ વિકાય રાજા પ્રજા જહીર છે શીશ દે જા. प्रियतम को प्रत्यान जो कहीं होय विदेश तन में मन में नयन में आंखों का संदेश. भगवान पढ़ते ત્યારે એ ગાડી બહુ સમય સમસ્ત વિશ્વથી છુપાનું આ કાળે વનમાં રહેવાની યોગ્યતા નથી. સામાન્ય અત્યારે કોઈ જ્ઞાની ધર્માત્મા હોય એને પણ નગરમાં તો આવવું જ પડે. કારણ કે 10-15 દિવસે એક વાર આહાર લે અને શરીર ટકે એવી વ્યવસ્થા એવા શરીર સંવેદનાથી નથી. જો કોઈ માસો પાસ રહેના કે એવી વાત નથી ચાલતી રૂટીનમાં. એટલે સેવા નિસ્વાર્થ. I have no selfish motive in my life. I have no selfish motive in my life. My activities are not motivated by selfish aims. जो कुछ भी ज्ञानी करते हैं वो जगत के सहज कल्याण के लिए करते हैं और वो कुछ करते हैं. वो तो कहते हैं होता स्वयं जगत परिणाम मैं जग का करता क्या काम दूर घटो परकृत परिणाम सहजानंद रहो अभिराम स्वतंत्र निश्चल निष्काम ज्ञाता दृष्टा आत्मराम. तो मैत्री करुणा प्रेम निस्वार्थता અને ever ready to help and serve others એવી આપણામાં યોગ્યતા આવે તો આપણા ચારિત્રનો વિકાસ થઈ શકે. નિસ્વાર્થતાનો વિકાસ થઈ શકે એમ મેરી ભાવનામાં ગુરુની વ્યાખ્યામાં કહ્યું છે. જરા બોલો એટલે સર્વિસીસ પણ નેક્સ્ટ गुरु ज्ञान केवल विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं निज पर के इन साधन में जो निष्ठिन तत्पर रहते हैं स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. माने सेवा अप्रमाण अवस्था समयનો સદુપયોગ નિસ્વાર્થતા અને સર્વ જીવો પ્રત્યે મૈત્રી આદિની ભાવના સહિત નિષ્પાપ જીવન મોટા વ્યસન હોય નહીં અને જે આર્ય ધર્મોમાં પંચ શીલ રહ્યા છે અથવા વ્રત રહ્યા છે એના પાલનનો ઉદ્યમ કરે છે. ચોરી અને પરિગ્રહની તૃષ્ણા मला नको पाहिजे હવે હેતુ સારી ભાઈઓ બોલવામાં આવે છે. હેડનો અર્થ છે
જ્ઞાનની ઉપાસના, જ્ઞાનની ઉપાસના. અહીંયા કયું જ્ઞાન? માહિતી જ્ઞાન નહીં, તત્વ જ્ઞાનની ઉપાસના, તત્વ જ્ઞાનનો અભ્યાસ, તત્વ જ્ઞાનની ઉપલબ્ધિ, તત્વ જ્ઞાનને અહીંયા અને પછી અહીંયા સુધારને છે, સુધારને ભાઈને જોયા. હવે જો આત્મામાં તો બધું મશીન થતું છે અમારા જમાનાની હજુ એ વખત ફાઇનલ વસ્તુ તો આ છે. એમને કોઈ સ્ક્રૂ ટાઈટ કરવો હોય ને તો પેલા આમાં પેલા આટલો મોટો લાંબો પેલો સ્ક્રૂ હોય ને આમાં પેલા તો હાથી નાખીએ, પછી એના માથા ઉપર પેલું કાપો ત્યાં એની સ્ક્રૂ ડ્રાઈવર ફિટ કરે. હા હા ટાઈટ ટાઈટ છેલ્લે જ્યારે ટાઈટ કરી આખો ઊંચો થઈ જાય. એવી રીતે હું આત્મા છું એ હું આપણા રોગની અંદર ટાઈટ કરી દેવાનું તો કોઈની બોલે નહીં. બોલો હું નામ પટેલ, બ્રાહ્મણ, પાણી, હું ખેડૂત, હું જુવાન, હું ત્યાગી, હું દુરસ્ત. હું આત્મા છું અને સંતોનું સેવક છું. હું આત્મા છું એમ જ્યાં આવ્યું ત્યાં આત્મા છું એવો અનુભવ કરે તો 8 પ્રકારના અભિમાનનો અભાવ થઈ જાય. અનિયમ 8 પ્રકારના અભિમાનનો અભાવ થાય તો જ આત્મજ્ઞાન કે સમજી પ્રગટે. એવો એક નિયમ એવું સર્વત્ર ભગવાને જોયું છે અને પ્રગટ પણ દીધા છે. કાલ ગાય ભજન સગયોગમાં સૌને વંદે, સગયોગમાં સૌને વંદે. એટલે એમાં કહેવા માંગે છે શું કે દરેકને આત્મજ્ઞાન બહુ અઘરું છે. પૈસા આપણી પાસે બહુ, રૂપ બહુ, ઊંચી નામમાં જન્મ્યા અને એમાં વળી થોડી ક્રેડિટ મળી ગઈ ને પાઉન્ડ વાળોમાં કમાય એટલે કિંમત બધું પેટમાં બધું યે વોટ ઇન્ટરેસ્ટેડ ઇન યોર રૂપી લીવર ઓનલી પાઉન્ડ એન્ડ ડોલર. પણ એવું બધું મગજમાંથી કાઢી નાખવું એ તો પુણ્યનો ભેદ છે. એમાં કાંઈ છે નહીં, એમાં કાંઈ છે નહીં. પુણ્ય તત્વ તે તો ટ્રાન્ઝિયન્ટ છે અને નિશ્ચયની દ્રષ્ટિએ વિચારતા આશ્રમ તત્વ હોવાથી એ નિશ્ચયની અપેક્ષાએ આશ્રમ તત્વ હોવાથી હે છે શ્રદ્ધા. કોઈ કહે છે કે ભાઈ હેડનું ડેવલપમેન્ટ કરવા માટેનું ગઈકાલે આપણે આવ્યું સત્સંગ કરવો. સત્સંગ કરવાથી જ્ઞાન એમ જ્ઞાનની વ્યાખ્યા આપણે બોલ્યા હતા 3 દિવસ પહેલા. પહેલે દિવસે બોલ્યા હતા છે દેહાદિથી ભિન્ન આત્માને ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશ ધીરે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ મારે સાંભળો. ચોપડીમાંથી જે તું પ્રાપ્ત કરે છે એમના માહિતી, પણ સત્સંગના યોગ્ય જ્ઞાની ગુરુના અનુભવ વાણીનો પરિચય દાસત્વ ભાવથી કરે તો ધીમે ધીમે જ્ઞાન એમ નથી થતું એ દુટ્રી એમાં ફટ જ્ઞાન થાય કે ના એવી રીતે ન થાય. અને થાય કે બંનેના આનંદ પ્રમાણ સમજે કે સાહેબ તમે તો ઘડીમાં આમ બોલો અને ઘડીમાં આમ બોલો એવું નથી. વસ્તુનું સ્વરૂપ જ અને કામ એમાં કોઈ શું કરે તીર્થંકર ભગવાન પ્રત્યે ફેરફાર નથી. એ ભગવાન તીર્થંકર તો બદલી નહીં. ભગવાન તીર્થંકર વસ્તુનું સ્વરૂપ બદલી શકે નહીં. આમાં તીર્થંકરનું અપમાન નથી હો.
વસ્તુ સ્વરૂપની અને ભગવાનની વાણીની એમાં સ્થાપના ઉલટી आगे तो कोई तम क्या पता है को अभी इनको विज्ञान धीरे 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 ये नो आप प्रमाण है एक तो वचना मुखम माध्यम की बताने समझाए दीर्घकाल સુધી यथार्थ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે અને તે બોધથી તે પ્રાય નિશ્ચય સંમત હોય અને ત્યાર પછી એ નિયમ સારમાં આત્મજ્ઞાનાत् ભવતિ યમિના આત્મલબ્ધિ ક્રમેણ આત્મજ્ઞાનાत् ભવતિ યમિના આત્મલબ્ધિ ક્રમેણ ક્રમથી એટલે પ્રશ્નના પહેલા વિભાગનો જવાબ આવ્યો કે સાહેબ આ ધીરે ધીરે થાય છે એટલું સમજા પણ તમે પાછા પછી આમ પણ થાય છે એનું આનું પ્રમાણ કે એનું પણ આનું પ્રમાણ આત્મજ્ઞાન થવું રત્નત્રય પ્રગટ હોવો એ બંનેનું કોમ્બિનેશન છે ઇટ ઇઝ અ પ્રોલોંગ પ્રોસેસ and it is an instantaneous event. It is a prolonged process and it is an instantaneous event. A instantaneous event what प्रवचना होता है अनंत काल के ज्ञान भवे तुम तेरे समय मात्र मात्यात्यंतर करी भवनि बुद्धि रूप रूपे कल्याण रूपे सम्यक दर्शन दे नमस्कार બંને ધીરે 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 થાય છે એ વાત પણ સાચી છે અને જ્યારે થાય છે ત્યારે એક ક્ષણમાં થાય છે એ વાત પણ સાચી છે જેમ છે તેમ જાણે તો કલ્યાણનો માર્ગ છે પણ કશાય વસ્તુને કષ્ટાને લીધે આપણે બધા કેવા છીએ એકાંત સાધકે તો મમ્મી બનવું સાચી મમ્મી સાધકે તો સાચી મમ્મી બનવું બે દીકરા અને બે દીકરી હો બધાને સાથે ખવડાવે બધાને સાથે ખવડાવે તો પેલો એને નવડાવે મમ્મી મને તો બધી નવડાવવી પડે આનંદ નહીં બરાબર મારો બધી મારો બધાને નવડાવે બધાને અને નવરાવે બીજા પ્રત્યે અભાવ એવું નથી એમ જાણે જાણે નિશ્ચયનું શુદ્ધ છું ત્યારે જ જાણે તે પર્યાય કે હું પદમાં અધમ પતિકો પતિત છું એ દ્રષ્ટિમાં જ્ઞાનમાં એમ કહે છે હું શુદ્ધ પણ દ્રષ્ટિ પ્રમાણ જ્ઞાન એમ કહે છે કે આત્મા શુદ્ધાશુદ્ધ છે જો શુદ્ધ જ હોય તો મોક્ષનો પ્રયત્ન ઘટતો નથી जो आत्मा सर्वथा शुद्ध हो तो मोक्षनो प्रयत्न ते व्यदतो व्याहार महामूर्खता आपको दो प्रयत्न शने માટે આત્મામાં રહેલું અજ્ઞાન આત્મામાં રહેલું અસંયમ વગેરે છોડીને સમાધિના ફળથી ઉચ્ચ અધ્યાત્મ પર પામવા માટે મોટા પુરુષો ઉદ્યમ કરે સત્સંગ કરીએ તો વિનય ગુણ આપણામાં સત્સંગ કરીએ તો આપણામાં શિસ્ત આવે સત્સંગ કરીએ તો આપણામાં અંતરદૃષ્ટિ આવે કારણ કે ગુરુને જોઈએ ત્યારે ખબર પડે ગુરુ વાણીની તો માત્ર 20-30% ઉપદેશ આપે છે ખરો ઉપદેશનું એમનું જીવન તેનું અવલોકન કરવું માઇન્યુટ ઓબ્ઝર્વેશન કરવું એટલા માટે મોક્ષતા પ્રાપ્ત કરવી એનો આખો ક્રમ પત્રાંક 173
1972 એમાં શું બરાબર ટૂંકમાં તેમની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિર્ધ્યાસન કરવા તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું. એવા સત્સંગી સત્સંગમાં ઉત્કૃષ્ટ જ્ઞાન, પરંતુ સત્સંગનો યોગ એક તો મુમુક્ષુનો દુકાળ અને સંતોનો દુકાળ. એટલે મુમુક્ષુ અને સંતોનો વળી સંયોગ થાય એ તો વળી એક્સ્ટ્રીમલી રેર ઇન ધીસ એરા. તો શું કરવું? શ્રી સદગુરુદેવ અને મહાજ્ઞાનીઓના સમાગમનો યોગ ન હોય ત્યારે તેમની દિવ્ય અનુભવ વાણીઓ ત્યારે તેમની દિવ્ય અનુભવ વાણીનો સ્વાધ્યાય કરવો, વાંચવી, લખવી, સમજવી, ભાષાંતર કરવા, વિચાર કરવો, પ્રકાશન કરવું, એનું ચિંતન કરવું, અનુપ્રેક્ષા કરવી, એ વિશે કોઈ વિશેષ જ્ઞાનીને પૂછીને નિશંક એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાય એ આ કાળનું આ ક્ષેત્રનું શ્રેષ્ઠ તપ છે એમ જ્ઞાનીઓએ કહ્યું. ત્રણ કાળ ત્રણ લોકો શ્રેષ્ઠ તપ ધ્યાન છે, પરંતુ આ કાળનું આ ક્ષેત્રનું શ્રેષ્ઠ તપ તે સ્વાધ્યાય છે. રેણસારમાં અને પ્રવચન સારમાં બંનેમાં એ વાત આવે છે. અત્યારે માત્ર સૂત્ર જોયું, અધ્યયન એવ ધ્યાનમ, એટલે અધ્યયન એવ ધ્યાનમ એમ રેણસારમાં. અને મુનિઓને માટે તો એ પેનાકા અને પેનાશિયા એવું ઘણા ઉચ્ચાર કરે. પેનાકા રામબાણ ઉપાય 232 પ્રવચન મોટા પુરુષોને માટે કહે છે. એ આપણા માટે થોડું લાગુ કરે છે. શ્રાવણ્યયા ઐકાગ્રને ઐકાગ્ર વસ્તુ નિશ્ચય નિશ્ચય મને આગમ થકે આગમ પ્રવર્તન મુખ્ય છે. આગમ પ્રવર્તન મુખ્ય છે. બેન ઝાડને 10 વર્ષ પહેલા આચાર્ય ભગવાન આજ્ઞા કરે. હવે એ સ્વાધ્યાય અનેક પ્રકારના છે. વાચના, સૂચના, અનુપ્રેક્ષા, આમના, એટલે આપણે આત્મસિદ્ધિ વિદ્યાશાસ્ત્રનો સમાવેશ પારાયણ કરીએ ને એમના આમના અને ધર્મોપદેશ. એ તો મોટા પુરુષો છે જેમને અંદરમાં નિજાનંદની પ્રાપ્તિ થયેલું તેઓ રહે છે. ગોપી મહિની મંડુકીમાં માધવને વેચવા નીકળે છે. કોઈ માધવ લેવો, કોઈ માધવ લેવો, પણ કળિયુગ છે એટલે કોઈ ગ્રાહક નથી. બધાને માખણ હોય તો આપો ને માધવ હોય તો લઈ જાઓ. કળિયુગમાં બધા શું કહે છે? માખણ હોય તો આપો ને માધવ હોય તો લઈ જાઓ. અમારે માધવની જરૂર એમ નામ કહ્યું. કોઈને માધવની જરૂર, બધા કહે છે માખણ હોય તો. એ ગોપી તો એ બાબતમાં જુદા જુદા પ્રકારે સ્વાધ્યાય કરવો. લેખિત સ્વાધ્યાય પણ કરવું. જેટલું વાંચીએ પહેલી વાર વાંચીએ, બીજી વાર ફૂટ લઈને લાઈન કરવી, ત્રીજી વાર વાંચીએ ત્યારે એમાં આપણી પોતાની જો ચોપડી અને ખાપો હોય તો એમાં નોટ્સ બનાવી. ચોથી વાર વાંચીએ ત્યારે એની અલગ નોટ બનાવી. અને પાંચમી વાર વાંચીએ ત્યારે અભિધાનનો એક ચોપડો બનાવો. માસ્ટર ફોલિયો રજિસ્ટર હોય તમારું ભાઈ, માસ્ટર ફોલિયો
એનો અર્થ એમ કે આ ભવ પૂરતું અમારી સાથે રહેશે અને આવતા ભવમાં સંસ્કાર રૂપે સાથે આવશે. આ ભવમાં આખું જીવન રહેશે. એટલે એવું કેમ બોલો કે જો આને છે ને એને લેજર પાઇલો એલઈડી ટીકા લેજર એટલે એની લાઈફ લગભગ 60-70 વર્ષ. આપણું શરીર પણ સાધના માર્ગમાં તો એટલું જ રહે. કઈની અંદર શરીર સાધના 10-12 વર્ષ પછી ચાલુ કરી વહેલો અને 70-80 થાય એટલે તો સમજ્યા નથી. આ ભવમાં આજીવન મારી સાથે રહેશે અને પરભવમાં એમાંથી પ્રાપ્ત કરેલા સંસ્કાર લઈને હું જવાનો. આ અહીંયા રહેશે તો જુદું છે. આ તો દ્રવ્ય છે. હું તો ભાવ સુખ લઈને સાથે જવાનો. ઉપલબ્ધ રત્નત્રયસ્ય ભવાંતર પ્રાપણમ સમાધિ. પ્રાપ્ત કરેલા રત્નત્રયરૂપી ધર્મને જ્ઞાની ધર્માત્માઓ પરભવમાં સાથે લઈ જાય છે. એટલે ઘણીવાર જગતના જેવું કે સાહેબ તમે આવું બધું ખોટું માનો છો ને, તમે આ જૂન વાણી છો ને ચોપડીઓને બાબાઓએ લખેલું બધું સાચું માનો છો ને, એટલી સમજી જાઓ અને અમારા જેવા થઈ જાઓ. આ પગલા મોટમ દીકરા દીકરી સોનું ચાંદી લીલા લહેર કરો ખાવા પીવાનું બહુ મજા આવે સાહેબ. આ ખોટે હજુ તમારે ટાઈમ છે 5-10 વર્ષ હજુ અમારી વાત જો માની જાઓ તો અમારા જેવું કરો. કારણ કે જો હવે તમે ઘેડા થવા આવ્યા ને તો થોડા વખતમાં તમે મરી જવાના અને અમે મરી જવાના. બધું બધું થયું છે તો પછી શા માટે અત્યારે એસરો કરીને લીલા લહેર કરો ને સાહેબ? એ ભાઈ કે છે કે મરવાનું નથી, અમારી તો ટ્રાન્સફર થવાની છે અને અમારી પ્રોપર્ટી છે ને એ મોટા ભાગની અમારી સાથે આવે. સમજવા, અમારી પ્રોપર્ટી જે છે ને એ તો સાથે આવે. તારી કોઈ પ્રોપર્ટી તારી સાથે ન આવે. રત્નત્રયરૂપી ધર્મના અને તેના સંસ્કાર સાથે જ્ઞાની રહ્યા એ મહાપુરુષો સમાધિ વર્તે. મહાપુરુષો એને સમાધિ વર્તે. હવે એ વખત પછીની વાત કે સાહેબ આવું બધું કીધું તમે પણ અમારે અત્યારે આ 1999 પછી 2000 ચાલે અમારે કયું શાસ્ત્ર એ દરેક માટે એવો નિયમ નથી. દરેક માટે જુદી જુદી એની યોગ્યતા હોય તે વાંચવાનું. પણ અહીં એના પ્રિન્સિપલ્સ એનો સિદ્ધાંત કયા શાસ્ત્ર વાંચવાનો. આ સાધના સોપાનના ગ્રંથ છે એમાં 25મા પાના ઉપર સ્વાધ્યાય માટેના ગ્રંથોની પસંદગી કયા શાસ્ત્ર વાંચવા. તો કોઈ શાસ્ત્રના નામ નથી પણ કેવા હોવા જોઈએ. ટૂંકમાં સમયની મર્યાદા 3 મિનિટમાં. 1 વૈરાગ અને ઉપશમને પોષણ. 2 વિતરાગતાનું અને સમતાનું એમાં મહાત્મ્ય વર્ણવી. 3 મતમતાંતરનો આગ્રહ છોડાવે અને વાદ વિવાદમાંથી મુક્ત કરાવે. 4 આત્મા આરાધનની દ્રષ્ટિને પોષે એવા. 5 સ્વચ્છંદ અને પ્રમાદનો નિષેધ કરવાની જેમાં આજ્ઞા કરી. 6 બધા રસમાં શ્રેષ્ઠ રસ તે શાંત રસ છે એવું જેમાં પ્રતિપાદિત કર્યું હોય અને તે દ્વારા ચિત્તની ચંચળતાને ભૂલીને ચિંતા પ્રાપ્ત કરાવવામાં ઉપકારી. 7 પોતાના દોષો સાધકને બતાવે અને તે દોષો
કાઢવાના ઉપાય પણ બતાવે. આ વસ્તુ સ્વરૂપને જેવું છે તેવું બતાવીને સંશયાદી દોષોનો નાશ કરે. આવા જે શાસ્ત્ર હોય, જ્ઞાની ભગવંતોની આવી જે અનુભવ વાણી હોય, એમાં નામ જાત વગેરે લાવવા નહીં. કોઈ ભાઈને એવું સમજી શકે ત્રણ રાખવાનું જાતિ, લિંગ અને આ ત્રણનો જેને આગ્રહ છે તેને આત્મા પ્રાપ્ત થતો. બંધસ્તી ગાથાઓ સત્ય જોડી રાખે. અમુક જ શાસ્ત્ર વાંચવાનો ત્યાં આગ્રહ છે, ત્યાં વ્યક્તિ રાખે છે, દ્રષ્ટિ રાખે છે, વિશાળતા આત્માને પ્રાપ્ત દ્રષ્ટિ વિશે ગયા પછી કોઈ શાસ્ત્ર તે નુકસાનનું કારણ થઈ શકતું નથી. અને જગતના જીવોને જે શાસ્ત્રથી બીક લાગે છે એને પણ જ્ઞાની એનાથી ડરતા જ્ઞાનીમાં છે. વેદ પુરાણ યાદિ શાસ્ત્ર સૌમિથ્યાત્મનાશ્રેણ નિસૂત્રે ભાગ્યા છે વેદ જ્યાં સિદ્ધાંતના પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યા એ જ ઠેકાણે કદો જીવવર કહે છે જ્ઞાન કહે સર્વજો સાંભળો. જીવવર કહે છે જ્ઞાન કહે સર્વજો સાંભળો. બાકી તો ગુરુ ગૌ ઉપાય છે એમ કૃપાળુને હાથ ધોઈના જીન પ્રવચન દુર્ગમ્યતા આગે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન. અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન. પોતાની રીતે વૃત્તિ શકું અને છતાં હેડની ડેવલપમેન્ટ માટે જ્ઞાની ભગવંતોના તત્વ જ્ઞાનના અને તત્વ જ્ઞાન પરિણામ થાય એવા સદગુણોની પ્રાપ્તિનો ઉપાય અવશ્ય કર્તવ્ય છે એમ મહાપુરુષોએ કહ્યું. અને મને છેલ્લી વાત the head and the heart. હૃદય હૃદયને કેવી રીતે ટ્રેન કરવું સાહેબ? અરે ભાઈ તો કહેવાની પદ્ધતિ છે. હૃદયને ટ્રેન કરવું એનું નામ છે કે સદગુણોનો સંચય. સદગુણોનો સંચય થાય તો અત્યારે આપણે બધા પથ્થરો છે. પથ્થરો એને બદલે ગઈકાલ આવ્યું ને પેલી કાળી માટી ભીની થઈને આખી રાત ભીની કરી હોય તો કેવી થઈ જાય? એકદમ પોચી ચીકણી. અથવા માખણ હોય તો તમારે કાપવું પડે. આર્ટિફિશિયલ એના જ પણ માખણ તાજું કાઢેલું હોય એટલે તમારું શરીર કાપવું પડે. હે મારી વાત આમ રોટલો આટલો બાજરાનો હાથથી આમ કર્યો બધું જતું રહ્યું. મારી વાત આમ હજી આટલો જાડો રોટલો હોય આટલો તમે ખાઈએ તો અડધો રોટલો ધીમે ધીમે તમારું ભાવ ચોળ જેવો કર્યો એના પરથી આમ માખણ એ જ વખત બનાવ્યું હોય આમ ચોપડી સાહેબ તમારા જેવા શું ખબર પડે? મારી બાની તમને શું ખબર પડે સાહેબ? એ માખણ જેવું આપણું હૃદય કરવાનું. એ માખણ જેવું હૃદય કરવા માટે આપણે વિવિધ સદગુણોનો વિકાસ કરવાનો છે. એમાં પહેલે દિવસે આવ્યું પરિણામ. જેને દુનિયા બહુ ગમે એને ભગવાનની કંટા કરે કે સાહેબ મને તો આ સાડી બહુ જ ગમે, સાહેબ મને તો આ દીકરો બહુ જ ગમે, સાહેબ મને આ બંગલો બહુ જ ગમે. બહુ જ ગમે તો પછી ભગવાનની કંટા થઈ જાય. કોઈ
ભગવાનની કટ્ટા દે, ભગવાનની કટ્ટા દે એટલે આત્માની કટ્ટા દે. કારણ કે ભગવાન તો શુદ્ધાત્મા છે, ભગવાન તો વ્યક્તિ નથી. ભગવાન કોઈ વ્યક્તિ નથી, વ્યક્તિ છે ખરી પણ ભગવાન એ તો પદ છે, અનંત અરિહંત સિદ્ધ થઈ ગયા. અત્યારે અન્ય ક્ષેત્રથી થાય છે અને આગામી અનંત થવાના. એમાં આપણો કોઈ જલ્દી લગાડવાનો 1, 2 ને 3 નો બહુ થઈ અધત પણ જ્ઞાનને એકાવ કરે. આગલા વર્ષોમાં અમારે અરિહંત પદની પ્રાપ્તિ આગલા વર્ષોમાં અમારે પૂર્ણ પદની પ્રાપ્તિ એટલે પોષક વાપરો. સમયસારની 5મી ગાથા પ્રાપ્તિમાં શબ્દ વાપર્યો સ્વવિભવેન એટલે એનું સંસ્કૃત થાય છે સ્વવૈભવેન. અમારા આત્માનો વૈભવ અત્યારે એવો પ્રગટ્યો છે કે હવે કેવળ જ્ઞાનની તળેટી સુધી પહોંચી ગયા. હવે થોડા વખતમાં આ બાકીનું દૂર કરી નાખીને અમે અરિહંત પરમાત્માની કૃપાથી અરિહંત થવાના. ભગવાનની કૃપાથી, મહાવીરની કૃપાથી અમે મહાવીર થવાના. મોટા અત્યારે તો એમનું કે સ્વરૂપ પણ સમજાય કે આપણા પાસે લાયકાત નથી. આપણે આખો દિવસ પૈસા ગણીએ, ઘરેણા જોઈએ, સાડી જોઈએ, આવું બધું જોઈએ એટલે આપણી બુદ્ધિ પણ જડ થઈ ગઈ. 55 જે મનુષ્યને તે જડની સાથે જેટલો આત્મબુદ્ધિએ સમાપ્ત છે તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય છે એમ અનુભવ થાય. માટે કોઈ સાડી, કોઈ ઘરેણા, કોઈ બંગલો, કોઈ મોટર, કોઈ ટીવી, કોઈ ટેલિફોન, કોઈ કોમ્પ્યુટર કે કોઈ એવા હીરા મોતીના હાર કે એવી કોઈ પણ વસ્તુમાં પોતાની જાતને મૂંઝવવી. બધા ઓકે સાહેબ તમારા દીકરાની વાત થાય, હા સાહેબ તમારા બંગલાની વાત થાય, સાહેબ તમારો સોળે કણાએ સ્કૂલ લીધો છે, અંદરમાં જ્ઞાન કે નહીં તો પુણ્યનો કચરો છે. અપેક્ષા નિશ્ચયની અપેક્ષા. અત્યારે તો આપણે પુણ્ય વધારવું કારણ કે ઉપાય નથી. છઠ્ઠા પુરુષાર્થ સુધી પુણ્ય વધ્યા કરે એવો નિયમ. 5 જગતના જીવોને સામાન્ય પુણ્ય હો, ઉત્તમ મુમુક્ષુને વિશિષ્ટ પુણ્ય હો અને જ્ઞાનીને પુણ્યાનુંતિ પુણ્ય હો અને મુનિ મહારાજને પુણ્યાનુંતિ પુણ્યના ઢગલા પણ એની સાથે શાસ્ત્ર અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા, અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા પણ હોય. એટલું મોટું આપણું હૃદય બનાવીએ કે આખું વિશ્વ આવી જાય અંદર તો પણ માનવું નહીં. એનું નામ મહાવીર ભગવાન. મહાવીર ભગવાનના હૃદયની અંદર પેલી વનસ્પતિ પણ હતી, પેલા પડશિયા પણ હતા, પેલી પીળી બેન પણ હતી, પેલા માઠી બેન ને ભમરાભાઈ પણ હતા અને પેલા ચકલી બેન ને પોપટભાઈ એ બધા હતા. મનુષ્યો તો હોય જ, અનાર્ય હોય કે આર્ય. વાણિયા પટેલ બ્રાહ્મણ રાજપૂત કે કોઈ મુસલમાન ખ્રિસ્તી કોઈ એમના જમાનામાં કે ધર્મ ન વાંચી દીધું. ભગવાને એટલું પોતાનું હૃદય પૂર્ણ કર્યું. તો કૃષ્ણ ભગવાન પુરાણ यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि न च स मे प्रणश्यति. ये मार्गा માટે વૈરાગ્ય સાથે વિનય, વૈરાગ્ય
સાથે વિવેક અને એ દ્વારા વિજ્ઞાન. વિવેક જે છે એ જ વિજ્ઞાન છે, પણ વિવેક સૂક્ષ્મ થાય ત્યારે એ સૂક્ષ્મ ભેદ જ્ઞાન કહેવાય. આવા બધા ગુણો કેળવવો કોઈ ભાઈઓને માનવું હોય તો મુખ્ય 39 ગુણો અત્રે ગણાવેલા છે. એ વાંચવા અને પછી પોતાના આત્માની અંદર ઉતારવા પેટ ફોર પેટ મુખ્ય. એ બધા તો એટલા બધા છે કે ભગવાનના કેટલા પ્રગટ થયા છે અનંત, પણ કીધા કેટલા? માત્ર 1000. ભગવાનના ગુણ કેટલા પ્રગટ થયા છે? અનંત, પણ વાણીમાં 1008. જીવ સંસ્કરણા તો મુનિ મહારાજના મૂળ 28, પણ ઉત્તર ગુણ કેટલા? 84 લાખ. આનો પ્રમાણ છે એની ગણતરી. મૂળ ગુણ 28, ઉત્તર ગુણ કેટલા? 84 લાખ. તો આપણે તો નીચી કક્ષાના છે. આપણે ગુણ આ 3 તો કીધા, 4 કીધા. વૈયાજ હોય, વિનય હોય, વિવેક હોય અને સૂક્ષ્મ વિવેક. પણ એ બધા ક્યારે આવે? 39 ગુણ આમાં કયા છે એ આપણે ગુણમાં આપણે ડેવલપ કરીએ તો આપણું હૃદય વિકસિત થાય. આપણું હૃદય વિકસિત થાય તો ઓછું થાય તો સદગુરુ બોધ, પરમાત્માનો દિવ્ય બોધ એ આપણા આત્માની અંદર બેસી જાય અને આપણે અમર થઈ જઈએ. એ હું અમર થઈ ગયો એમ આનંદથી કહે છે એ સાથે અંતુ અમરે ભગે નર્મદે અમર ભગે નર્મદે કે યા કારણ મિથ્યાત દિયોતર, યા કારણ મિથ્યાત દિયોતર क्यों कर देह धरेंगे अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे. એટલું આનંદથી કીધું. બધા જ્ઞાન પુરુષોએ કોઈએ કીધું, કોઈએ ન પણ કીધું, કોઈ સાદી ભાષામાં બોલે, આચાર્ય મારા સંસ્કૃતમાં બોલે. સતતમ અનુભવામો અનંત ચૈતન્ય ચિંતન નખમ યસ્મા અન્યથા સાધ્ય સિદ્ધિ. તો અમારા મીરાબાઈ સાથે ભાઈ ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે. દિન દિન बढ़त समायो पायो जी मैंने, दिन दिन बढ़त समायो पायो जी मैंने. राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम परम प्रमाण